નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનના અંદર આપ સર્વનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ 6 પેશીઓ જેના વિશે માહિતી મેળવી રહ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં વનસ્પતિ પેશીમાં સરળ સ્થાયી પેશીઓ વિશે માહિતી મેળવી રહ્યા હતા અને જેના અંદર આપણે 3 પેશી વિશે માહિતી મેળવી હતી. સરળ સ્થાયી પેશીના 3 પ્રકાર હતા: મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી અને દ્રઢોતક પેશી, કે જેના વિશે આપણે માહિતી મેળવી. હવે એનાથી આપણે આગળ વધીએ તો આપણે બીજી એક પ્રવૃત્તિ આપી છે આપણને. એ પ્રવૃત્તિમાં આપણને કીધું છે રિયો ટેડેન્સકેન્સિયાના તોડેલા તાજા પર્ણ લો. એ જે પર્ણ છે એ પર્ણને આપણે દબાણ આપીને એવી રીતે તોડવાના છે કે જે પર્ણ જે છે પર્ણની આપણે છાલને શું કરી શકીએ? અલગ નીકાળી શકીએ. એટલે આપણે એવી રીતે દબાણ આપીને તોડવાના છે ટેડેન્સકેન્સિયાના પર્ણને કે જેનાથી એની છાલ અલગ નીકળી આવે. ત્યારબાદ આ જે છાલ જે છે પર્ણની, એ છાલને પાણી ભરેલી પેટ્રી ડીશમાં મૂકવાની છે અને તેમાં થોડા સેફેરિનના ટીપા મૂકો. કે સેફેરિન જે અભિરંજક તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે જે પેટ્રી ડીશમાં આપણે જે ટેડેન્સકેન્સિયાના જે પર્ણની છાલ લીધેલી છે તેમાં આપણે થોડા ટીપા સેફેરિનના મૂકીશું. ત્યારબાદ થોડા સમય પછી, એટલે કે લગભગ 2 મિનિટ પછી, છાલને સ્લાઇડ ઉપરથી આસ્થાપિત કરો અને તેના પર ધીમેથી કવર સ્લિપને ઢાંકો. એટલે જે પેટ્રી ડીશમાં જે આપણે પર્ણની જે છાલ હતી એ છાલને લઈને આપણે સ્લાઇડ ઉપર મૂકવાની છે અને ત્યારબાદ એના પર બીજી આપણે કવર સ્લાઇડ પણ ઢાંકવાની છે. અને જે સ્લાઇડ તૈયાર થાય છે ત્યારબાદ આપણે સ્લાઇડનું સૂક્ષ્મદર્શક યંત્ર વડે ઓબ્ઝર્વેશન કરવાનું છે, અવલોકન કરવાનું છે કે આપણને કેવી રચના જોવા મળે છે. તો આપણે એ જે સ્લાઇડ છે એનું સૂક્ષ્મદર્શક યંત્ર વડે ઓબ્ઝર્વેશન કરો છો તો આપણને આ ટાઈપની રચના જોવા મળે છે. અને જેમાં તમે જોઈ શકો છો કે જે બ્લુ કલરનો જે ભાગ દર્શાવેલ છે તમને, એ શું છે? તો એ બ્લુ કલરનો ભાગ જે છે રક્ષક કોષો છે. શું છે? રક્ષક કોષો છે. અને જે બ્લુ કલરનો જે ભાગ જે છે એના અંદર જે વ્હાઇટ કલરનો જે ભાગ દેખાય છે શું છે? વાયુરંધ્ર છે. શું છે? વાયુરંધ્ર. અને એ રક્ષક કોષોની આજુબાજુ જે તમને ભાગ દેખાય છે, જે બહારનું આવરણ જે છે, એ જે અધિસ્તર કોષો. શું છે? અધિસ્તર કોષો છે. કે તો અહીંયા આપણે આ 3 રચના જોવા મળે છે. અધિસ્તર કોષો જોવા મળે છે, રક્ષક કોષો જોવા મળે છે, વાયુરંધ્ર જોવા મળે છે. તો કે આપણે હવે એના વિશે માહિતી મેળવવાની છે કે જે અધિસ્તર છે તો કે શું ઉપયોગી છે હવે છાલના અંદર, વાયુરંધ્ર વગેરે વિશે માહિતી મેળવવાની છે. તો એમાં આપણે શરૂઆત કરીએ તો કે અવલોકન કરતાં આપણે દેખાય છે તો સૌથી બહારનું આવરણ શું હતું? અધિસ્તર. જે સૌથી વનસ્પતિ અંગોનું જે સૌથી બહારનો જે એક સ્તર જે છે એને શું કહેવામાં આવે છે? અધિસ્તર કહેવામાં આવે છે, સૌથી બહારના આવરણને. તો કે અધિસ્તર દેખાય છે તો કે સૌથી બહારના સ્તરના કોષો, જેને શું કહેવામાં આવે છે? અધિસ્તર કહે છે. બીજું છે તો કે અધિસ્તર સામાન્ય રીતે એક સરખું બનેલું છે. કે અધિસ્તર કેવું છે? સામાન્ય રીતે એક સરખું બનેલું છે. બીજું છે કે વધારે શુષ્ક વર્ષાવતોમાં આવેલી કેટલીક વનસ્પતિઓમાં અધિસ્તર જાડું હોય છે. કે બીજું છે શુષ્ક વર્ષાવતોમાં, એટલે કે શુષ્ક પ્રદેશવાળી જે વનસ્પતિ જે છે એ વનસ્પતિઓમાં શું હોય છે? કે અધિસ્તર જે બહારનું આવરણ હોય છે કેવું હોય છે? જાડું હોય છે. કે બીજું છે કે એ જે અધિસ્તર જાડું હોય છે એના કારણે શું થાય છે? તો કે જે વનસ્પતિઓ જે છે એ પાણી ગુમાવવાની ક્રિયા, એટલે કે જે બાષ્પોત્સર્જનની જે ક્રિયા થાય છે વનસ્પતિઓમાં, એ બાષ્પોત્સર્જનની ક્રિયા એટલે કે પાણી ગુમાવવા સામે વનસ્પતિને શું કરે છે? રક્ષણ આપે છે. કે ખાસ યાદ રાખજો કે વનસ્પતિ જે છે શુષ્ક વર્ષાવતોમાં આવેલી કેટલીક વનસ્પતિઓ કે એમનું અધિસ્તર જાડું હોય છે. તો કે અધિસ્તર જાડું હોવાનું કારણ શું છે? તો કે એ જે વનસ્પતિઓ જે છે તે શું કરે છે? પાણી ગુમાવવા સામે વનસ્પતિને રક્ષણ આપે છે. એટલે કે બાષ્પોત્સર્જનની ક્રિયા દરમિયાન પાણી કેવું કરે છે? ઓછા પ્રમાણમાં ગુમાવે છે. કે ત્યારબાદ વનસ્પતિની સમગ્ર સપાટી અધિસ્તરના બાહ્યાવરણ વડે ઢંકાયેલી હોય છે. કે કેમ? તો કે અધિસ્તર જે છે શું છે? વનસ્પતિનું સૌથી બહારનું આવરણ, એ બહારનું એક સ્તર છે. એ બહારના સ્તર વડે બહાર આવેલું આવરણ હોવાથી શું થાય છે? કે વનસ્પતિ જે છે એ અધિસ્તર વડે શું થાય છે? બાહ્ય આવરણ
ઢંકાયેલું રહે છે કે તે વનસ્પતિના બધા જ ભાગોને રક્ષણ આપે છે. બહારનું આવરણ છે એટલે શું થશે કે તે વનસ્પતિના બધા જ ભાગોને રક્ષણ આપે છે. વનસ્પતિ જે છે એના હવાઈ ભાગોના અધિસ્તરીય કોષો, હવાઈ ભાગો એટલે કે જે હવામાં રહેલા જે ભાગો છે, જમીનથી ઉપરના જે ભાગો જે છે કે થડ છે કે એની ડાળ પ્રકાંડ છે, પણ છે, એ જે હવાઈ ભાગોના અધિસ્તરીય કોષો એટલે કે એમના જે બાહ્ય આવરણ જે કોષો જે છે એ જળ પ્રતિરોધક મીણના સ્ત્રાવથી એક સ્તર બનાવે છે. શું થાય છે? વનસ્પતિના જે હવાઈ ભાગો છે એટલે કે જમીનથી ઉપરનો જે ભાગ જે છે વનસ્પતિનો, કારણ કે મૂળ જે છે તો જમીનના અંદર હશે, એનાથી ઉપરનો જે ભાગ જે છે એ ભાગોના અધિસ્તરીય કોષો જે છે એ શું કરે છે? જળ પ્રતિરોધક મીણના સ્ત્રાવથી મીન્સ કે જે જળ પ્રતિરોધક મીણયુક્ત પદાર્થ છે જે ક્યુટીનનું આવેલું, જે ક્યુટીન એને કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે એને? ક્યુટીન કહેવામાં આવે છે. એ ક્યુટીનનું શું કરે છે? સ્તર બનાવે છે કે અને જે સ્તર બનાવે છે એ જે ક્યુટીનનું સ્તર બને છે એનાથી શું થાય છે? તો કે એનાથી વનસ્પતિ જે છે એ વધારાનું સ્તર પાણીના વ્યયની સામે રક્ષણ આપે છે. વનસ્પતિને શું કરે છે કે વધારાનો જે પાણીનો વ્યય થાય છે, જે વનસ્પતિમાંથી પાણી દૂર થઈ જાય છે વધારે પ્રમાણમાં, એના સામે શું કરે છે? વનસ્પતિને રક્ષણ આપે છે. એની યાંત્રિક ઊર્જા અને પરોપજીવી ફૂગ સામે પણ રક્ષણ આપે છે. તો હવે પ્રશ્ન પૂછાઈ શકે આપણને કે વનસ્પતિના હવાઈ ભાગો જે છે કે જેના અંદર જળ પ્રતિરોધક મીણના સ્ત્રાવનું એક સ્તર આવેલું હોય છે કે શા માટે? તો કે એટલા માટે કે એ શું થાય છે કે એ જે સ્તર જે છે જે ક્યુટીનનું બનેલું હોય છે અને જે મીણ જેવું હોય છે, જેનાથી શું થાય છે કે વનસ્પતિ જે છે પાણીના વ્યયની સામે એને રક્ષણ મળે છે, યાંત્રિક ઊર્જા અને પરોપજીવી ફૂગ સામે પણ રક્ષણ મળે છે. ક્લિયર? ત્યારબાદ અધિસ્તરીય કોષોનું કાર્ય રક્ષણ કરવાનું હોવાથી તેના સ્તરના કોષો કોઈ પણ પ્રકારના આંતરકોષીય અવકાશ વગર સળંગ સ્તરો બનાવે છે. ખાસ યાદ રાખજો કે વનસ્પતિના અંદર જે અધિસ્તર જે છે, અધિસ્તરનું કાર્ય શું છે? વનસ્પતિને રક્ષણ આપવાનું. એટલા માટે જે અધિસ્તરીય જે કોષો જે છે એ કોષો વચ્ચે કોઈ પણ પ્રકારનો અવકાશ હોતો નથી અને કોઈ પણ પ્રકારનો આંતરકોષીય અવકાશ એટલે કે ધરાવતા નથી. એક શું કરે છે? સળંગ સ્તર બનાવે છે. કે આપણે ગઈકાલના લેક્ચરમાં જોયું કે મૃદુતક કોષો હતા કે જેના વચ્ચે અવકાશ રહેલો હતો, પરંતુ અહીંયા આગળ જે કોષો જે છે કોષો વચ્ચે કોઈ પણ પ્રકારનો અવકાશ જોવા મળતો નથી, એટલે કે એક પ્રકારની સળંગ રચના બનાવે છે. કે મોટાભાગના અધિસ્તરીય કોષો અપેક્ષિત રીતે ચપટા હોય છે. કેવા હોય છે? મોટાભાગના કોષો ચપટા હોય છે ને સામાન્ય રીતે તેમની બાહ્ય તથા પાર્શ્વ કોષ દિવાલ આંતરિક કોષ દિવાલ કરતાં જાડી હોય છે. તો જે આપણે અધિસ્તર જે છે, જે બહારનું આવરણ જે છે અપેક્ષિત રીતે કેવું હોય છે? એના જે કોષો હોય છે ચપટા હોય છે અને જે સામાન્ય રીતે તેમની બાહ્ય તથા પાર્શ્વ કોષ દિવાલ જે છે એ આંતરિક કોષ દિવાલ કરતાં જાડી હોય છે. ત્યારબાદ એના અંદર આગળ વધીએ તો કે આ આપણે જે વાત કરીએ અધિસ્તર વિશેની વાત હતી કે અધિસ્તર જે છે સૌથી બહારનું આવરણ જે છે વનસ્પતિને રક્ષણ આપે છે. ક્યુટિકલનું આવરણ આવેલું હોય મીણ જેવું, તે જેનાથી તે શું થાય છે? વનસ્પતિને પાણીના વ્યય સામે, યાંત્રિક ઊર્જા, પરોપજીવી ફૂગ સામે રક્ષણ આપે છે. આ વગેરે આપણે અધિસ્તર વિશે માહિતી મેળવી. હવે ત્યારબાદ હવે વાયુરંધ્રો વિશે આપણે તો કે જે વાયુરંધ્રો જે છે તો કે અધિસ્તરના ઉપર જે અધિસ્તર જે છે એ અધિસ્તરમાં નાના નાના છિદ્રો આવેલા હોય છે. એ જે પણનું જે અધિસ્તર જે છે એ પણના અધિસ્તરમાં નાના નાના છિદ્રો આવેલા હોય છે કે અને એ છિદ્રોને શું કહેવામાં આવે છે? વાયુરંધ્રો કહે છે. કે તો ખાસ યાદ રાખજો વાયુરંધ્રો ક્યાં આવેલા હોય છે? તો કે પર્ણના અધિસ્તર એટલે કે પર્ણનું જે ઉપરનું જે પડ જે છે જ્યાં આગળ નાના છિદ્રો આવેલા હોય છે, છિદ્રોને શું કહેવામાં આવે છે? વાયુરંધ્રો કહે છે. કે હવે વાયુરંધ્રો જે વૃક્કાકાર કે મૂત્રપિંડ આકારના બે કોષો દ્વારા આવરિત હોય છે. કે વાયુરંધ્ર કેવા હોય છે? વૃક્કાકાર કે મૂત્રપિંડ આકારના બે કોષો દ્વારા આવરિત હોય છે. કે અને જેને શું કહેતા હતા? રક્ષક કોષો કહે છે. કે જે આપણે જે હમણાં આકૃતિ જોઈ આગળ જેના અંદર આપણે બ્લુ કલરના જે ભાગથી બતાવેલા હતા એને શું કહેતા હતા? આપણે રક્ષક કોષો. અને રક્ષક કોષોના વચ્ચે શું આવેલું હોય છે? વાયુરંધ્રો આવેલા હોય
છે કે બીજું છે તો કે જે તે કોષો વાતાવરણના વાયુના વિનિમય માટે આવશ્યક છે. હવે જે આ વાયુરંધ્રો જે છે એ વાતાવરણના વાયુના વિનિમય માટે શું છે? આવશ્યક છે. તે ઉપરાંત બાષ્પોત્સર્જન, ઉત્સંવેદન, બાષ્પોત્સર્જન એટલે કે ઉત્સંવેદન એટલે કે જે ક્રિયામાં શું થાય છે? બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવવાની ક્રિયા. શું થાય છે? વનસ્પતિ જે છે બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવવાની જે ક્રિયા જે છે એ કોના દ્વારા કરે છે? તો કે વાયુરંધ્રો દ્વારા થાય છે કે એટલે કે વાયુરંધ્રો દ્વારા વાતાવરણના અંદર બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવવાની જે ક્રિયા જે છે જેને બાષ્પોત્સર્જનની ક્રિયા અથવા તો કે ઉત્સંવેદનની ક્રિયા કહેવામાં આવે છે કે ત્યારબાદ હવે આપણને કીધું છે કે યાદ કરો કે પ્રકાશ સંશ્લેષણ માટે કયો વાયુ આવશ્યક છે? તો આપણને ખબર છે કે વનસ્પતિ છે પ્રકાશ સંશ્લેષણ કરે છે તો કે પ્રકાશ સંશ્લેષણ માટે કયો વાયુ આવશ્યક છે? તો કે પ્રકાશ સંશ્લેષણ કરવા માટે સૂર્યપ્રકાશ જોઈશે, એ ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ જોઈશે અને પાણી, જેની મદદથી વનસ્પતિ શું કરે છે? પોતાનો ખોરાક બનાવે છે કે તો કે આગળ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કયો વાયુ આવશ્યક છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આવશ્યક છે કે અને બાષ્પોત્સર્જનની શું ભૂમિકા છે તો આપણે અહીંયા આગળ જોઈ ગયા. ત્યારબાદ એનાથી આગળ વધીએ તો કે મૂળના અધિસ્તરીય કોષો પાણીનું શોષણ કરવાનું કાર્ય કરે છે કે હવે મૂળ વિશે તો કે મૂળ જે છે એ શું છે? પાણીનું શોષણ કરવાનું કાર્ય કરશે, જમીનમાંથી પાણીનું શોષણ કરે છે. બીજું છે તો કે સામાન્ય રીતે વાળ જેવા વૃદ્ધિ પામતા લાંબા પ્રવર્ધ ધરાવે છે અને તમે મૂળ જમીનમાંથી વનસ્પતિના મૂળ ઉખડીને તમે જોશો કદાચ નાની વનસ્પતિના તો એ જે મૂળ જે છે મૂળના ઉપર નાના તંતુ જેવા તમને પ્રવર્ધો દેખાશે, નાના તંતુ જેવી રચના જોવા મળશે. એ લાંબા પ્રવર્ધો શું કરે છે તો કે પ્રવર્ધોના લીધે તેમની પાણીનું અભિશોષણ કરવાની ક્ષમતામાં વધારો થાય છે કે એટલે કે શું કરે છે? જે જમીનમાંથી જે પાણીનું શોષણ કરવાનું છે એ અભિશોષણ કરવાની જે ક્રિયા જે છે એમની ક્ષમતા છે એ પાણીનું અભિશોષણ કરવાની ક્ષમતામાં શું થાય છે? વધારો થાય છે કે અને જેના કારણે શું થશે કે વધારે પ્રમાણમાં પાણી શોષણ કરી શકે છે જમીનમાંથી. ત્યારબાદ મરુનિવાસી એટલે કે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ. ખાસ યાદ રાખજો, મરુનિવાસી એટલે કે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ. કેટલીક વનસ્પતિઓ અધિસ્તર જાડું મીણ જેવું અસ્તર ક્યુટીન એક જલઅવરોધક રાસાયણિક પદાર્થનું બનેલું છે કે અને તેનું બાહ્ય સપાટી પર સ્તુલન કે લેપન થયેલું હોય છે કે શું છે કે મરુનિવાસી એટલે કે રણ પ્રદેશના અંદર ઉગતી જે વનસ્પતિઓ જે છે કેટલીક વનસ્પતિઓ એ વનસ્પતિનું અધિસ્તર એટલે કે બાહ્યાવરણ જે છે એ જાડું મીણ જેવું અસ્તર ક્યુટીન જે પદાર્થ જે છે એ શું છે કે એક જલ અવરોધક રાસાયણિક પદાર્થ છે અને એનું એ વનસ્પતિની બાહ્ય જે અધિસ્તર છે એના ઉપર લેપન થયેલું હોય છે તો કે એનું લેપન કેમ થયેલું હોય છે તો કે એના માટે કે મરુનિવાસી વનસ્પતિ કે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ જે છે એને ખાસ તો કે પાણી જે છે એને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોતું નથી એટલે કે પાણી પ્રાપ્ત કરવામાં શું હોય છે? મુશ્કેલી અનુભવે છે. એટલા માટે શું થાય છે કે આ વનસ્પતિઓ જે છે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પાણી ગુમાવવાનો દર કેવો રાખે છે? નીચો રાખવો જરૂરી છે કે જો વનસ્પતિ વધારે પ્રમાણમાં પાણી બાષ્પોત્સર્જન કરશે તો પણ એમને પ્રોબ્લેમ છે. એટલા માટે શું થશે કે આ જે ક્યુટિકલનું આવરણ છે, ક્યુટીનનું જે આવરણ છે જલ અવરોધક મીણ જેવો પદાર્થ કે જેથી શું થાય છે કે વનસ્પતિઓની બાહ્ય સપાટી અધિસ્તર ઉપર જે ક્યુટીનનું આવરણ આવેલું હોય છે જેના કારણે બાષ્પોત્સર્જનની ક્રિયા જે છે એટલે કે પાણીનો વ્યય થવાનો જે પ્રમાણ છે એમાં શું થાય છે? ઘટાડો થાય છે કે અને મરુનિવાસી જે વનસ્પતિઓ જે છે એમના અંદર પાણીનું પ્રમાણ જાળવી રાખી શકે છે કે જેના લીધે એમનું જે અધિસ્તર જે છે અધિસ્તર ઉપર ક્યુટીનનું જે આવરણ છે એ મીણ જેવું જાડું આવરણ આવેલું હોય છે કે બીજું છે કે શું એક વૃક્ષની શાખાનું બાહ્યસ્તર તરુણ પ્રકારના બાહ્યસ્તર કરતાં જુદું હોય છે? તો કે હા. તો કે એનું રીઝન શું છે કે તરુણ પ્રકાંડ એટલે કે જે નાનો છોડ છે એનું પ્રકાંડ તમે જુઓ છો, એનું બાહ્યસ્તર જુઓ છો તો એ પાતળું હશે, લીલું હોય છે કે કેવું હોય છે? પાતળું અને લીલું હશે. જ્યારે વૃક્ષની શાખા એટલે કે મોટું વૃક્ષ જે છે વૃક્ષની શાખા તમે જુઓ છો તમે બાહ્યસ્તર કેવું હોય છે? જાડું હોય છે, સખત હોય છે. કેવું હોય છે? જાડું હોય છે, સખત હોય છે અને મજબૂત હોય છે કે અને બીજું છે કે એ જે સ્તર જે છે કેવું હોય છે? નિર્જીવ કોષોથી બનેલું હોય છે કે
તો આ રીતે તરુણ પ્રકાંડ અને વૃક્ષની શાખાનું જે બાહ્ય સ્તર છે બંને અલગ અલગ હોય છે કે બીજું છે કે જેમ વૃક્ષની ઉંમર વધે છે તેમ તેની બાહ્ય રક્ષણાત્મક પેશીઓમાં કેટલાક પરિવર્તન થાય છે કે બાહ્યકમાંના દ્વિતીય વર્ધનશીલ પેશીમાંના પટ્ટીના કોષો સ્તરીય રચના બનાવીને છાલની રચના કરે છે કે અને આ પ્રકારે વધારે સ્તરોવાળી જાડી છાલનું વૃક્ષ પર નિર્માણ થાય છે કે હવે શું થાય છે તો કે એ જે વર્ધનશીલ પેશીના કોષો હતા એ શું કરે છે કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે છે એટલે કે દ્વિતીય વર્ધનશીલ પેશીના પટ્ટીના કોષો સ્તરીય રચના બનાવીને છાલની રચના કરે છે. વનસ્પતિમાં શું થાય છે જે બાહ્ય આવરણ જે છાલની રચના કરે છે કે આ પ્રકારે વધારે સ્તરોવાળી જાડી છાલનું વૃક્ષ પર નિર્માણ થાય છે કે અને આ છાલના કોષો મૃત હોય છે. જે છાલના જે કોષો હોય છે કેવા હોય છે મૃત હોય છે અને તેઓ આંતરકોષીય અવકાશ વગર ચુસ્ત ગોઠવણી ધરાવે છે કે એટલે કે જે આંતરકોષીય અવકાશ હોય છે એમના વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી અને તેઓની કોષ દિવાલ પર શાનું આવરણ હોય છે તો કે ખાસ યાદ રાખજો MCQમાં પૂછાઈ શકે તો કે તેઓની કોષ દિવાલો પર સુબેરિન નામનું રસાયણ પણ સ્થૂલિત હોય છે કે તો જે વૃક્ષની જે છાલ છે એ તો એમના અંદર કોઈ પણ પ્રકારનો આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી. બીજું છે કે તેઓની કોષ દિવાલો પર સુબેરિન નામનું રસાયણ પણ સ્થૂલિત હોય છે કે અને જે છાલને હવા તેમજ પાણી માટે અપ્રવેશશીલ પટલ જેવું બનાવે છે કે એ શું કરે છે છાલને તો કે છાલના અંદરથી જે વનસ્પતિના અંદર હવા તેમજ પાણી જે છે એ માટે અપ્રવેશશીલ પટલ જેવું બનાવે છે કે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે વનસ્પતિના અંદર જે સૌથી બહારનું આવરણ જે હતું કે જેને અધિસ્તર કહેતા હતા પણ ઉપર આવેલું વાયુ રંધ્રો જે છે વનસ્પતિની છાલ છે કે જેમનું વનસ્પતિના અંદર શું મહત્ત્વ છે શું કાર્ય છે કે વનસ્પતિને કેવી રીતે રક્ષણ આપે છે જેના વિશે અહીંયા આગળ આપણે માહિતી મેળવી. ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આગળ આજે આટલા સુધી અગાઉની માહિતી નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. ઓકે થેન્ક યુ.